હા આવા ખોટા વિચાર શું કરો છો બીજા? આપણો દીકરો વિક્રમ દિવસે દિવસે હવે મોટો થતો જાય છે, ઉંમર વધતી જાય છે. એની હાટુ કોક છોડી ગોતો ને તો લગ્ન કરાવી દઈ. હા, તમારી ઓળખાણું બધી કેદી કામ આવશે કોણ જાણે. હું અટાણે એ જ વિચાર કરું છું કે આપણા દીકરા હાટુ મારે ક્યાં વાત કરવી. હા બસ વિચાર જ કર્યા રાખો, ઓલો ગઈઢો થઈ જાય. અરે પણ કોઈક ઠેકાણું તો આપણા પ્રમાણમાં મળવું જોઈએ ને, કે ગમે ત્યાં થોડો દીકરાને વરાવી દેવાય, એકનો એક છે. હા ગમે અહીંયા નથી વરાવવો, પણ ક્યાંકથી તો ગોતો. એક હરામ ઠેકાણું ગોઈતું હોય તો. તારી વાત તો હાસી. જ્યાં વાત કરું ને ત્યાં હામટી જમીન માંગે, હામતું ભણતર માંગે. અત્યારે જમાનો ભણતર ઉપર ગયો. રામ રામ. રામ રામ. ઓળખાણ ન પડી કાંઈ? હા, મેં ગામમાં વાત સાંભળી છે કે તમે આ તમારા દીકરા આટલું કંઈક ધોણ જોઈ રહ્યા છો. હા જોઈ તો સહી, પણ કાંઈ મેળ નથી પડતો. છે મારી પાસે હારા મારું ઠેકાણું છે ને તમારા જોઈ ઠેકાણું છે? હા. બેહવા દે, મહેમાનને બેહવા દે. આવો ભાઈ, આવો, બેહો બેહો. તમારી પાસે ઠેકાણું કઈ રીતે? તમે સો કોણ કાંઈક ઓળખાણ તો જો. હા, મારું નામ ભવન. હું છે ને હા વસેટિયાનું જ કામ કરું છું. આ કોઈને દીકરા દીકરીના સંબંધ કરવા હોય, હારા ઠેકાણા, જેવો કે ભાઈ સમોવડિયું ઠેકાણું તમારે લગતું વળગતું હોય એવું તમને સામું ઠેકાણું બતાવું. અમારા ઘરને લાયક, અમારા દીકરાના લાયક છે ઠેકાણું? એવી વાત કરો છો. ભવન નામ છે મારું, ભવન. હું આ બધાયના ભવન ફેરવી નાખું. ઠેકાણું તો હોય જ ને. તો કોણ છે ઠેકાણું? ક્યાંનું છે? કઈ રીતનું છે? જરાક વિગત કરો. તો મારી વાત સાંભળો. આ તમારા ઘરની મેં હંધી ભાળ મેળવી. બધું તમારા વિશે ગામમાં જાણ્યું છે કે ગામમાં તમારો કેવો મોભો છે, ગામમાં તમારો કેવો વટ પડે છે, આ તમારો પડ્યો બોલ બધા જીલે છે. આ બધું જાણીને જ અહીંયા આવ્યો છું કે ભાઈ જો આવું ખમતીધર ઘર હોય તો વેવાય વેલાય તો આમ ખમતીધર તો હોવા જોઈએ ને, આમ સમો વડિયા થોડાક હોવા જોઈએ કે નહીં. એટલે મેં નક્કી એવું કર્યું કે હું તમને રૂબરૂ આવીને મળું. પણ જો એક વાતની ચોખવટ, પેલા ચોખવટ, આપણે કામ મફતમાં નથી કરતા. એટલે આ ઠેકાણું તમને બતાવું. થોડી તમારું ઘર દીપાવે એવી જ આવે, પણ બદલામાં તમારે 5 લાખ રૂપિયા મને દેવા પડે. દીકરો વરાવવામાં હું આમ તમે આવું ખમતીધર ખોડું છે ને 5 લાખમાં વિચારો. આ તો મને તો લોકો એમ કીધું હતું કે 10 લાખ મળશે, પણ જો આપણે છે ને અનિતિનું હાલે, જેટલી મહેનત કરીને એના જ પૈસા લેવા વાળા વ્યક્તિ. 5 લાખ રૂપિયા? હવે તમારા માટે તો 5 રૂપડી જેવું થઈ ગયું, સમજી લો ને. આવું ખમતીધર ઘર હોય ને વિચારવાનું હોય. દીકરા હાટું જો કન્યા મળતી હોય, આમ તમને ખબર છે ને આ ગામમાં છોકરીઓ મળતી નથી, વાંઢા રહી જાય છે, અબજોપતિ હોય એના થાય. તમારે હારે તો ગંગા આમ છે ને ઘેરે આવી મોઢું ધોવા ન દો. તારી વાત હાસી છે ભાઈ. ખમતીધર ખોરડું હતું છે નહીં. ચૂંટણી ગઈ વખતે હારી ગયો છું, નકર 5 લાખ રૂપિયા આમ જો અટણ તને બાનામાં દઈ દીધા હોય. પણ હવે આમ મારે દીકરો વરાવવો છે તો બીજો કોઈ રસ્તોય નથી. 5 લાખ રૂપિયા તને મળી જાય, પણ હું ઠેકાણું જોઉં. આ મારા બાયુ છે, એને દીકરી ગમે અને ઈ હા પાડે તો તને બાનું આપે 1.5 લાખ રૂપિયા, અને પછી હક પણ થઈ જાય એટલે બીજા 1.5, અને જાન જઈ માંડવે પોગે એટલે બાકીના 2 મળી જાય. મંજૂર હોય તો ઠેકાણું દેખાડ. હું તો તું તારે આમ જો વેપારી છું, તને એક આરે બધા રૂપિયા ન દઉં. હા એ તો સમજી ગયો તમારી વાત, પણ જો વસન આવ્યા પછી ફરી ન જતા. હું તમને છોડી દેખાડું એટલે તમારે મને પૈસા આપવાના થાય. હા, છોકરી દેખાડું. છોકરી એમ કે મને છોકરો ગમ્યો, અમારા બાયુ એમ કે ભાઈ મને દીકરી ગમી, એટલે સામે વાળા એકબીજાને બધું ગમી જાય તો બાના પેટે તને 1.5 દઉં. અરે ઈ બધું 1.5 ને 3 ને 5 ને મૂકો ને. મેં તમને કીધું ને કે છોડી દેખાડું એટલે દેખાડું, પછી તમારે પૈસા દેવાના, પછી ક્યાં વાત આવે. હવે આ બીજું બધું તો ઠીક, હા વાતુના વડા ને બહુ ગધેડે સડ્યું ને એવું ન થવું જોઈએ. એટલે આ બધું છે ને અત્યારે જે તમે કયો છો ને એ બધું કરીને બતાવવાનું છે, તો અમે પૈસા દેવું. એટલે એનું કહેવાનું એમ છે કે તે જેવી વાતો કરી એવું અમારા વડોવડ ઠેકાણું છે ને મારા, એટલે અમારા દીકરાને તે જોયો છે પેલા. એ ભાઈ હું અહીંયા જે આવ્યો છું ને એ બધું જાણી જોઈને જ આવ્યો હોય. હા આટલી વાત કરો છો ને
તમે પણ ઈ તો અમને ખબર પડવી જોઈએ ને કે છોકરી કોની છે, ખાનદાન કેવું છે, કુટુંબમાં કોણ છે, કયા ગામની છે, ઈ તો બધું કયો પેલા. ભવન નામ છે મારું, મેં તમને ન કીધું હા. ભવન ફેરવી ઈ નાખું. 2 વાર ભવન છે તમારું નામ, હા. ભવન નામ છે મારું, ભવન નામ છે મારું, એમ 2 વાર તમારું નામ ભવન છે, પણ અમને સોખવટ પાડો પેલા. ના ના, નામ તો ભવન એક જ વાર છે, પણ આ તો મારો તકિયા કલામ છે, એમ મને બોલવાની આદત. એમ કે ભવન છે એટલે બધાનું ભવન ફેરવી નાખું. બાકી આ બધાનું સારું જ કરવા દીધું. તમારે જો એ મૂંઝાવાનું જ નથી. ખર ખોડું એટલે તમારે કાંઈ ઘટે નહીં. તમારા સમો વળી એટલે વાત પૂરી થઈ ગઈ. નામ નહીં પાડે. અને આમ જો હું ત્યાં જઈ અને વાત પાકી કરીને પાછો તમારી પાસે આવી, ચિંતા ન કરો. હા તો કાંઈ વાંધો નહીં, તારી રીતે સોફ્ટું ફિટ કરી અને સામે વાળા જેદી કે તેદી અમને કહેજે, એના ઘર સુધી જઈ આવશું. હા એમ. અને આમે ત્યાં ભવનની ઝાડ નાખે ને એટલે એમાં બધાય આપણે એટલે મતલબ કહેવાનો મારો ભાવાર્થ ઊંધો મતલબ એ નહીં. હા, હું આમ દાણા નાખું એટલે મારું વેણ નાખું ને એટલે માણા પાળખે, કારણ કે આબરૂ રહીને મારી ગામમાં હા. એમ વાત. અને ભાઈ ઈ ઝાડ હે ને તમારી આઈ ન નાખતા હો, ઈ થોડુંક ધ્યાન રાખજો. સા પીવી ને તારે હવે હું વાત કરું, તમે કીધું છે તો પછી હા હારું હાલો તો હું છે સમજણ ને પડી જ જાય, વાતુના વેણ ઉપરથી સમજણ પડી જ જાય. જા સા સા મેલ. બનાવું છું. હા તમે મુદાતા નહીં હો દેવરાજભાઈ. આ તમારા આમ ઘર ને શોભે ને એવી નમણી નારે અહીં આવે. પણ હું શું કહું તમને, આ ઝોણની વાત આપણે થાય છે તો આ થોડા ઘણા રૂપિયા એડવાન્સ આપ્યા હોત ને તો આ શું છે કે મારે ટિકિટ ભાડાનું ને આ બધું ખર્ચા પાણીના નીકળી જાય. ટિકિટ ભાડાની ચિંતા કરીમાં, આ ગામના સોરે ટેમ્પો પડ્યો હોય ને, હા. મારું નામ દઈ દેજે, તને અહીંયા શહેરમાં ઉતારી દે. કીધું એની જેમ જ એકાબીજાને ધ્યાન પડે ને સામે વાળા એમ કે હા અમને ગમતી વાત છે એટલે તને બાનું મળી જાય. પણ જો આ તે જે ઠેકાણું ગોત્યું એ કોઈ તારા હગા સંબંધી તારા કુટુંબમાં નથી ને. સમજી ગયો, અંતે વાત સમજી ગયો તમ તારે. બસ. હા, સાફ પાણી આવે એટલે પછી હું નીકળું, જલ્દી જઈને પાકું કરી આવો. રૂપા, હા બોલો ને. શું કરશો? શું કરતી હો? ઘરમાં શું કરતા હોય મારે? હવે આપણી બેન કેસર જવાન થઈ ગઈ છે. જો હવે એના- નામ લીધા ફેરવા હાજર. હા, તો હવે એના લગ્નની તૈયારી નહીં કરવી પડે? આ કરિયાવર કેવી રીતે કરશું અને ક્યાંથી કરશું, કઈ વિચાર કર્યો? કોપાદી હું કામે કરો? હા, દીકરી જો જેના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે જન્મે ને એ એના નસીબ લઈને જ આવી હોય. આ ઉપરવાળા ઉપર છોડી દેવે હમથી. અને આમે ભાઈ હવે લગ્ન કરવા હોય તેવું જરૂરી થોડું છે કે હંધુય લઈને જ જવાનું એમ. અરે મારી બેન, આ છે ને સમાજનો રિવાજ છે કે દીકરીને વળાવો ને તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપવી તો પડે. એટલે અમને તું તો જાણશો ને બેન, આ મજૂરી કરીને ખાવા વાળા માણસ આપણે. રામ રામ, મહેન્દ્રભાઈ નું ઘર આજ. હા, પણ તમે ભવન, હું ભવન. રામ રામ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમને આ બાજુ કોઈ દી જોયા નથી અને તમે કોણ છો? અરે જો મેં તમને કીધું ને કે મારું નામ ભવન. આ હું છે ને તમારા માટે આમ કહેવાય ને કે ફોના જેવી વાત લઈને આવ્યો છું. હા, પણ પેલા એ કયો તમે હાયા જ રહ્યો છો, ક્યાં ગામના છો, તમારું ઓળખાણ પાણખાર કરાવ પછી વાત માંડ. હું છે ને બાજુના ગામનો છું અને મારું કામ જ છે કે જે માણસ દુખી હોય, દુખી એટલે કે ભગવાન તો સૌ નહીં, પણ આમ કે સારું ઠેકાણું મળે ને તો સંબંધ બંધાવા કહેવાય ને આ ભાઈ વશમાં હોય ઈ. ઠીક, વસેટિયાનું કામ કરો હા, છો. એ કામ કરું છું. પણ આ મને જાણવા મળ્યું કે તમારે ઘરે જવાન બેન છે અને મારા ધ્યાનમાં એક ઠેકાણું છે, શ્રીમંત ઘર, છોકરો સંસ્કારી પૂરેપૂરો અને દેખાય કેવો ખબર છે? આ તમારી બેન હારે ઊભો હોય ને તો શોભે તમારી બેન બેની જોડી એમ. પણ જો ભાઈ, અમે તો બેનના લગ્ન હાવ હાદાઈથી કરવા માંગીએ છીએ, મજૂરી કરીને ખાઈએ છીએ અને થોડી ઘણી વધે ને તો બેનને ભણાવીએ છીએ. એટલે જ વાત કરું છું. સામેનું ઘર શ્રીમંત છે, તમે હું કામ હું જાણા? પણ શ્રીમંત હોય એ અમારા ગરીબ ઘરમાં હું કામ ને હક? પણ જો અમારે તો કેવું છે ખબર કે અમારા જેવું હોય, અમારાથી થોડુંક સારું હોય, અમારે તો એ ઘરમાં દીકરી દેવી જેથી કરીને આગળ છે ને તકલીફ ન પડે. તો પછી મારું કામ શું છે? હે, જો આ સમજ ન બંધાય તો મારું કામ શું છે એ મને વાત કરો. પણ મેં તો જ્યાં સુધી જાણ્યું ને ત્યાં સુધી એવું જ સાંભળ્યું છે કે આ સંબંધ ન્યા બંધાય જ્યાં સમોવડિયા હોય. આ શું છે? 5 આંગળી છે? આંગળીઓ છે ભાઈ. બધી હરખી છે?
ન હોય, બધા શ્રીમંતો આવા ન હોય. બધા છે ને આવી વિચારધારા ન રાખતા હોય. અમુક તો સારા માણસો હોય. અને ભાઈ હું કોઈની ખોટી આય હું કામ લઉં, એટલે આ તો છે ને તમને જાણ કરવા આવ્યો. ઠેકાણું સારું છે, જો તમારી ઈચ્છા હોય તો હું વાત ને ભવનભાઈ કીધું ને, ભવનભાઈ હું તમને ઓળખતોય નથી તો તમારા ભરોસે મારી બેન નો હક પણ અજાણ્યા ઘરમાં હું કામ ને કરું? જો જાણો, હું ક્યાં ના પાડું છું. જો જાણો, ઘર ખોડા જોઈ લ્યો પછી વાત આગળ વધે ને. આપણે ક્યાં આપણી બેન ને દઈ તો દીધી નથી ભાઈ. આ તમારી બેન જેવી મારી બેન જ કહેવાય ને. હે તો પછી ત્યાં દઈ તો નથી દીધી. પેલા જોઈ લ્યો, જાણી લ્યો, પછી આપણે વાત કરીએ. હા કાંઈ વાંધો નહીં, અમે વિચારી લેવું. હા પણ જો એક વાત કહેવાની મૂળ રહી ગઈ. મારો તો આ કામકાજ છે એટલે કેમ કહ્યું મારું ઘરે આની ઉપર જ હાલે છે. પણ આ સંબંધ ન્યા મંજૂર થઈ જાય, તમારી બેનને ગમી જાય, એ લોકોને ગમી જાય, ઘર ખોરડા આ વાત પાકી થાય તો તમારે મારી શું કહેવાય મહેનત પ્રમાણે એક ₹1,00,000 જેવું તમારે મને હવે દેવાનું. આયા અમે હવે આ દીકરીના લગ્ન કરવાનો વિચાર કરે, તમે ₹1,00,000 માંગો છો. કેવી વાત કરો? ભવનભાઈ એ, ₹1,00,000. આમાં જો તમારે રૂપિયા જોતા હોય ને તો કોક હા રૂપિયા વાળાને ઘર ગોતો તમે. આમ જો ભવનભાઈ, ₹1,00,000 તમારા માટે બોલવો બહુ હેલા છે, પણ અમારા જેવા ગરીબ માણસને જે મજૂરી કરીને ખાતા હોય ને, ટકનું લાવીને ટકનું, એના માટે તો છે ને વર્ષોના વરહ વયા જાય તો ₹1,00,000 થાય. પેલા મારી વાત તમે ધ્યાનથી સાંભળો, પછી તમને જે ગમી કરજો. હું ના નથી પાડતો, હે જબરજસ્તી તો છે નહીં. આ તમે શું ઈચ્છો, તમારી બેન ગરીબના ઘરે જઈને અહીંયા ઢળડા કરીને ઢળડા કરે? હે તમારી બેન શ્રીમંતના ઘરમાં જાય, રૂપિયા વાળાના ઘરમાં જાય તો લીલા લેર નહીં કરે? હે હવે તમે ભાઈ સવો એના, આ તમારી બેનનું હક પણ શ્રીમંત ઘરમાં થાય તો તમે ₹1,00,000 જેવી રકમ તમે કરી ન શકો. આ તમારી બેનની ખુશી તમારા માટે વધારે મહત્વની છે કે ₹1,00,000? ઈ મને કયો. આ તમારી બેનની કિંમત આંકો. પણ ભાઈ આ વસેટિયા જો આટલી ₹1,00,000 ની કિંમત મૂકતા હોય તો એ શ્રીમંત ઘર કેવું હોય છે એ જરાક વિચાર કરીને હાલવું પડે. અરે આ તમારી બેનને છે ને ન્યા જાય તો લીલા લે. આમ જો હળીના બે કટકાય નહીં કરવાના. અને આમ જો એવું શ્રીમંત ઘર ને તમારી પાસે એક નહીં હોય નહીં, કારણ કે અહીંયા ભગવાને દીધું જ એટલું. હું માગે તમારી પાસે? મને કયો. કાંઈ વાંધો નહીં, તમારી વાત અમે સાંભળી લીધી છે હરખાઈ ની, અમે વિચારીને જવાબ આપશું. વિચારજો, હા. બેન સુખમાં જાય. જેમ બને એમ જલ્દી મને જવાબ દેજો, કારણ કે છે ને એ ઊભું છે, એ લોકો તૈયાર છે, એટલે મારે પછી બીજે વાત કરવાની હા. ખબર પડે. હા આ તમારી બેન છે ને સુખમાં જાય એ વિચારજો. અટાણ લગી બિચારી દુઃખ ભોગવું ને ત્યાં જઈને તમને અહીંયા ટાટક મળે. અને મને નથી લાગતું કે તમારી બેનની કિંમત ₹1,00,000. હાલો વાડીએ નથી જવું? હે? હા ₹1,00,000. હાલો. આની વાત મને કઈ મગજમાં બેઠી નતો ભાઈ ભાભી. હા સગના. અરે પણ ભાઈ તું ન્યા છે તો ન્યાથી ગાયું વાળી લે ને. કઈ ગયું? તડકો. તમે કોણ? તડકો. તમે કોણ? એ હું જી હોવી. તમારે શું કામ છે? ના ના એટલે કામ કાઈ નથી, પણ વાત જાણે એવી છે ને કે અહીંયા કે તમને કોઈ દી જોયા નહીં. હા પહેલી વાર દેખાણા છો તમે, એટલે મારે પૂછવું તો પડે ને. હું મારા માલ ઢોરને લઈ મારી ગાયુંને લઈને અહીંયા સરાવ આવું છું. જો સામે બધી ગાયું દેખાય એ હંધી ગાયું મારી છે. આપણે એમાં મારે શું કામ છે? એ ગાયું તમારી હોય કે ગામનાવની હોય? તેમ તો હું અહીંયા બાજુમાં જ ખેતરે મજૂરી કામ કરું છું. એટલે હું કામ શું છે તમારે ઈ કયો ને. અરે 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 થોડીક તમારી ગાડીને બ્રેક મારો, થોડીક શાંતિથી વાત તો કરો. હું ક્યાં તમને લઈને ક્યાંય જવાનો છું? આ તો મેં છે ને અમસ્તા ખાલી પૂછી લીધું કે તમે અહીંયા દેખાતા નથી, એટલે આ ગામના છો કે બહાર ગામના છો? હા આ જ ગામની છું. કેમ કઈ કામ હતું? કામ તો કાંઈ નથી મારું, પણ મને થયું કે આ વનવગડા જેવામાં કોઈ નમણી નાર સામેથી આવે તો એને જરા પૂછી તો લઉં. એ હું છે ને કાયમ નમણી નાર નથી હો. આ હે ને આ 10 ખેતરની મજૂરી કામ કરું છું, સમજાણું? આ તો મજૂરી કરો એમાં વાંધો શું છે? આ માણા હોય ને એને કામ તો કરવું જ પડે, પછી એ મજૂર હોય તોય ભલે અને અમીર હોય તોય ભલે. તમારે કામ શું છે ઈ કયો તો કઈ કામ મજા આવે. આ હું આમ ગોળ ગોળ વાતું કરો છો? કેમ કામ વગર તમારી હારે વાત ના કરી શકું?
તમે તમારું નામ તો ન કીધું હો મને. હાથી મારું નામ કેસર છે તો મારું નામ વિક્રમ છે. હા તો એમાં હું સ્વભાવે થોડા તીખા લાગો છો. હંમેશા આવો સ્વભાવ રાખો છો કે પછી થોડું પ્રેમાળ જીવન પણ છે તમારું? ના ના હો મારો સ્વભાવ તો આવો જ છે. એમાંય હું આમ અજાણ્યા આયરે છે ને આવા સ્વભાવથી વાત કરું છું. ઓહો હો હો હો. પણ તમારી વાતોમાં છે ને કઈક તો વાત છે. હાથી વાતુમાં વાતું જ હોય તો એમ નહીં. તમે ભલે મારી હારે ગમે એવું વર્તન કરો, ગમે એવી સ્વભાવથી વાત કરો, પણ તમે છો તો હારા સ્વભાવ. તો? અરે હું તમારી હારે વાત કરવાની કોશિશ કરું છું અને તમે બધી મારી વાત કાપી અને તું તો કર્યા કરો. કઈ વાત કરીએ આપણે? એ છે ને એમાં એવું છે કે તમે હે ને આમ નવરા બેઠા છો પણ મારે છે ને ઘરે ઘણું ઈ કામ છે. આ ખેતીનું કામ પતાવીને હજી મારે ઘરે છે ને ભાત બનાવવાનું છે. આ મારા ભાઈ ભાભી છે ને મારી વાઈટ જોતા આઈ છે. પણ એક વાત કહું તમને. તમે કોના ખેતરમાં કામ કરો છો? પાછળ સૌજી બાપાના કે એની બાજુમાં રમણ કાકાના? રમણ કાકાના ખેતરમાંય કામ કરું છું ને સૌજી કાકાના ખેતરમાંય કામ કરું છું. પણ આ તમે મને ઈ નથી કહેતા કે આ તમારે મારું કામ શું છે? આ થાકીને આવી હતી મેં કીધું બે ઘડી પોરો ખાવ. હવે છે ને મારે મોડું થાય છે. આ મારે છે ને તમારી હારે આવી જીભા જોડી કરવાનો છે ને જરાય વખત નથી. આ નાની એવી ઉંમરમાં ઘણું કામ કરો છો તમે. તમે હંધાઈના ખેતરમાં મજૂરી કરો છો, થાકી નહીં જતા હોય તમે? આ હું કઈ થાકી તો નથી પણ આ તમારી હારે આવી વાતો કરીને બહુ થકાઈ ગયું હો. હારું હાલો પર મોડું થાય છે. અરે અરે એ રામ રામ દેવરાજભાઈ. રામ રામ. હે રામ 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 બાલા, કેમ તો મજામાં? હા બે આહા લે આ ઘરે લાગતા ને ચેઠાણી? વાડા માસીદું કરે. આમ જો દેવરાજભાઈ, મેં તમને કીધું હતું ને કે તમારા ઘરને શોભે એવી સોડી બતાવે, આખું કરી નાખ્યું છે. આપણે બસ હવે આ એક બે દાડામાં ઝોણ કરવાનું છે. આ તમે બાનું આપો એટલે ઝોણનું પાકું સમજો. બાનું લીધા વગર તો ડગલું આગળ નહીં હોય કા? મારું તો કામ જ આ છે ને. એક પકડ મારો ધંધો જ ગણી લ્યો ને તો મારે તો ઘરે આની ઉપર હાલે, તો પછી તો આ બધું કરવું પડે. તમે સમજી શકો છો ને મારી વાત ને? તને હા શું કહું ને તો એટલી બધી આતુરતા થઈ છે મને ઠેકાણું જોવાની કે તે કેવું ગોચ્યું છે. પણ યાદ રાખજે, બાનું તો હું તને આજ આપે, પણ જો તે કીધું એવું ઠેકાણું ન નીકળ્યું તો તારા ગળામાં હાથ નાખી નૈયા નૈયા બાનું પાછું કઢવાય. હો કેવી વાત કરો છો! તમને કહી દીધું ને કે તમારા ઘરને શોભે એવી સોડી હોય તો જ બકે. આમ તમારા કુંવર હારે ઊભી હોય ને તે આમ જ લાગે વાહ ભાઈ વાહ, ઉપર વાળાએ હું જોડી બનાવી, એમાં નો કાંઈ ઘટે. હે મારા શબ્દમાં ફેર ન પડે. પછી કાંઈ તમારા ઘરને શોભે એવી દીકરી હોય તો બકે, બીજી વાત ન આવે એમાં. હવે જડ છે ને આપો એટલે હું કરું પાકું. હા તે કાંઈ વાંધો નહીં. લે આ પસા, હા આ બીજા પસા હા લાખ અને આ પસા 1.5 લાખ. 1.5 લાખ? આપણે 5 લાખની વાત થઈ છે. હા પણ મેં તે વાત કરી જ હતી ને, મેં કીધું તું ને ઝોણ કરાવી દે એટલે 1.5 લાખ. હક પણ તો મને એ લોકો સા પાઈ દે બીજા 1.5 લાખ. જાન માંડવે લઈને આવું તો ઈ 2 લાખ મળે. જેમ જેમ તું કામ આગળ વધાર એમ એમ રૂપિયા મળે. કાસા નાતરાના શું ઠેકાણા, કાલ ઉડી જાય. આ ભવન હોય ને એટલે બધાના ભવન ફરી જાય. એટલે મારું કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણે વસનના પાકા, એકવાર બોલી ગયા એમાં કઈ ઘટે નહીં. આ 1.5 આપ્યા છે ને જોણ જ થાય, બીજી વાત ન આવે એમાં. પછી કાંઈ તમે છે ને તમારા કુંવરને તૈયાર કરો, શેઠાણીને તૈયાર કરો. આ હું ત્યાં એને મળી અને નક્કી કરી નાખું કે દી આપણે જોણ ગોઠવવું છે. પછી કાંઈ હા તે તૈયાર જ સહી. ત્યાં 1.5 લાખ રૂપિયા આપ્યા, ક્યાં 4 થયા વગેરેના નહીં આવીએ. હવે 4 થવાનું ઉતાવળ અમારે છે.
સામે વાળાને કેજે ચાર થઈને રે. તૈયાર જ છે, સમજી લ્યો એમ, તૈયાર જ છે. તમારે એમ જ માની લેવાનું કે તમારે વેવાય વેલા મળી જાય, પછી કાંઈ હા તો જા હવે બાકીની તૈયારીમાં જ કરવા જા. અપ ઘડીએ જઈને અપ ઘડીએ પાકું કરીને અપ ઘડીએ સમાચાર મોકલાઈ દઉં તમને, પછી કાંઈ. જા. હા, પણ આ ફોન ચાર્જિંગ માં નહીં, તમારી બાજુમાં રાખજો, હું ફોન જ કરી દઈશ, ધક્કો નહીં ખાવો. હા જા ભાઈ જા તું. શેઠાણી હું વાડામાં કામ કરે છે. હા એ વાસિંદુ કરે ભાઈ, સાનો આજે મેળ નહીં પડે બરોબર. જઈ હવે આપણે વધુ જોણ કરશું ને તો અહીંયા ભેગા બેસી પી લેવું. હા, પણ તેથી તમારા ઘરે ચા ભાઈ બહુ, એટલે મેં કીધું શેઠાણીના હાથની ચા બહુ મીઠી થાય, એટલે મને એવું લાગે કાંઈ વાંધો નહીં. હવે એવું નથી શેઠાણીના હાથની ચા મીઠી થાય એવું નથી, ઈ છે ને ઘેટાના દૂધની ચા હતી એટલે તને બહુ ભાવી છે. આપડે તો ગમે ના દૂધની હોય, ઘેટાના હોય, બકરાના હોય કે પછી કાંઈ વાંધો, આપડે હાલે. હાલો તઈ રામે રામ, હમણાં સમાચાર મોકલું. એ હારું. હા અરે હા ભાઈ, આ કહું તો શું તને કે થઈ જાય અંધુય કામ, તું સમજતો નથી. પણ આ હું આલી બાજુ જોઈને આઈલા આવો છો? દેખાતું નથી? જઈ હોય તો આમ ભટકાયા કરે છે. દેખાય તો અંધુય છે, પણ આ તો નજર ત્યાં હતી અને હામું કોઈ બીજું આવી ગયું. હવે આમ હું જોયો છો? તમે પાછા મળી ગયા મને. હાથી હું તો આ ગામની જ છું, તો પાછી તો મળી જાવ ને. પણ તમે આમ ઊંધું ખાલીને આમ ક્યાં બાજુ જાવ છો? મહાદેવના દર્શન કરવા જતો હતો, પણ ખબર નહોતી કે અમારો ભોળિયો નાથ મારા મનગમતા વ્યક્તિને પાછો મેળવી દેશે. મનગમતા વ્યક્તિ એટલે? હાસુ કહું ને તો તમે મને બહુ ગમો છો. એટલે કહેવા હું માંગો છો? કહેવા શું માંગુ છું એમ તો સાંભળ. હાસુ કહું ને તો જ્યારે તને પહેલી વાર જોઈ ત્યારથી જ મને લાગતું હતું કે મને મારું પાત્ર મળી ગયું. તારા જેવી મહેનતુ, સંસ્કારી અને સુંદર સોડી મેં આપણા આખા પંથકમાં ક્યાંય નથી જોઈ. એમ તો અમારા પંથકમાં આ તમારા જેવો વાતુડો એવો છોકરો મેં નથી જોયો. વાતુડો અને હું? મારા કરતા તો તમે વાત વધારે કરો છો. અને જ્યારે વાતની શરૂઆત કરો ને ત્યારે મન તો એવું કરે છે કે તમારી જ વાતોમાં ખોવાયેલો રહું, એક શબ્દ પણ વધારે ના બોલું અને તમારી સાથે આંખોમાં આંખો નાખી અને વાતો કરતો જ રહું. એક વાત પૂછું? હા, તમે સો કોણ? હા, વાતો તો બહુ મોટી મોટી કરો છો. હા, ગામના કોઈ સામાન્ય માણસ તો મને લાગતા નથી. તમે તો આમ બહુ મોટા સોદાગર લાગો છો. પણ આમ જો, તમે જે ધારો છો ને એ શક્ય નથી. કેમ કે હું તો રહી એક મજૂરની દીકરી અને તમને તો સોતા જ કોઈ શ્રીમંત ઘરના લાગો છો. એટલે તમને શું લાગે છે કે પ્રેમ ખાલી બંને હરખા પરિવારોની વચ્ચે થાય કે હરખા પાત્રોની વચ્ચે થાય? અરે પ્રેમ તો ગાંડો છે. જ્યારે પોતાનું પાત્ર આંખની સામે ખાલી આવે ને તોય ભાન ભૂલાવી દઈ ને, ઈ છે આ પ્રેમ. મને છે ને પૈસાથી મતલબ નથી, મને તો તારી આવડતથી, તારા સંસ્કારથી અને તારાથી મતલબ છે. મારા દાદાએ છે ને ખાલી એક જ વાત શીખવાડી હતી કે દીકરા, માણા મનથી મોટો હોવો જોઈએ, પૈસાથી નહીં. અને તમારું મન ખૂબ વિશાળ છે, એ બહુ સારી રીતે વર્તું છું. હા, બિઝનેસ મુલાકાતમાં આટલી બધી ઓળખી લીધી. પણ જુઓ, હા તમે જે બોલો છો ને એ બોલવામાં, સાંભળવામાં અને આમ જુઓ વધારે ને વધારે પુસ્તકમાં સારું લાગે. જ્યાં નિભાવવાનો વારો આવે ને ત્યાં ખબર પડે. હા, કઈ નિભાવી ન હકી. નિભાવવાની વાત કરો છો તમે? જ્યારે વ્યક્તિ હામો હાસો હોય ને અને પ્રેમ હાસો હોય તો ગમે એ સંજોગોમાં ને ગમે એ સમયમાં એ વસ્તુ નિભાવે છે. અરે એકવાર ભરોસો કરીને તો જોવો, પછી હું આપણી આ બાજી કેવી રીતે પલટું છું અને
સાબિત કરીને બતાવું કે હા વિક્રમે તમને પ્રેમ હાસો કર્યો છે કે ખાલી દેખાડાનો. ઘરેણા દઈ આવી મારે. હા સારું કર્યું. આમ ગણને તો આવું સારું ઠેકાણું આપણે જવા નહોતું દેવું, અને તે તારા ઘરેણા આપ્યા ને એ જ મોટી વાત છે. હા તો એમાં હું થઈ ગયું? હા કદાચ દીધા તો એ આપણે બેન હાટું આપ્યા ને એનો પ્રસંગ તો ઉકેલવો જોઈએ, કે ઘરે તો નહીં બેહાડી રખાય. હા એ વાતે હાચી. હવે આ ઓલા ભવનભાઈ આવે ને હા. તો એને પૈસા આપી દઈ ને તો ખબર તો પડે કે ઈ ઘર કેવું છે. વાત તો બહુ મોટી મોટી કરતા હતા, જો એ પ્રમાણે ઘર હોય ને તો આપણે સૂકવાનું થતું નથી. એમ નહીં, હા પેલા પૈસા દેવા એના કરતા આપણે પેલા ઘર જોઈ લઈએ તો. હારે પણ એ સામે વાળા તે પૈસા આપ્યા જ હશે એને, કારણ કે એનું કામ વસેટિયાનું છે, એટલે આવા માણસ છે ને ખોટા ન હોય. બે પાસેથી પૈસા લેવા. હા પણ વસેટિયા હોય તો એવું જ કરે ને કામ. ઘણી જગ્યાએ તો મેં એવું સાંભળ્યું કે દીકરા વાળા પાસેથી ને લે પૈસા, પણ દીકરી વાળા પાસેથી ના લે. હવે પણ પવનભાઈ નું તો કામ જ ઈ છે. એને નહોતું કીધું કે ભાઈ મારો તો આ ધંધો છે, આની ઉપર મારું ઘર હાલે. હવે એને ગરીબ ઘર હું કે શ્રીમંત હું, એના માટે હરખા. મહેન્દ્રભાઈ રામ રામ. રામ 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 રામ. આવો ભવનભાઈ આવો. સીતારામ. બેહો બેહો. અને પવ્યા હોય ને તરીક્યો છે. ના ના વાંધો નહીં ભાઈ. પાણી પીવું છે? ના ના પાણી પીવું એવું નથી. હવે જો હું ત્યાં સુધી વાત કરી આવ્યો છું. બધી વાત મેં ખુલાસા વાળી કરી દીધી છે. હવે એ લોકો તરફથી તો હા છે. હવે તમે મને જવાબ આપો એટલે હું પછી આ એકબીજાને જોવાનું ગોઠવણી કરી નાખું. જવાબ હું આપવાનો હોય પવનભાઈ? તમારી વાત ઉપર ભરોસો રાખી અને મેં લાખ રૂપિયાનો મેળ તો કર્યો છે, પણ મેળ એવી રીતે કર્યો છે ને કે આ મારી ઘરવાળીના થોડા ઘણા ઘરેણા પડ્યા હતા ને એ વેચીને માંડ લાખ રૂપિયા આવ્યા છે. હા હવે જો આ બેન સુખમાં જાતી હોય તો ભાઈ એટલું તો કરી શકે, અને ભાભીની ફરજ તો આવે જ છે. તો આમ મારા બેને જે કર્યું છે એ સારું જ કર્યું છે. પણ આમ જો તમારી બેન તો સુખમાં જાય. એમને પછી ઠેકાણું બંધાય તો જાય ને. ક્યાંક વળી ઓલા સામે વાળા ના નો પાડે તો અમારે તો પૈસા જાય. તમે ચિંતા ન કરો. આ ભવન હોય ને ત્યાં બધાના ભવન ફરી જાય. એટલે મારું કહેવાનો ભાવાર્થ એવો છે કે એકવાર મેં કોઈને વસન આપ્યું એટલે એમાં લોટામાં લીટો હોય. વાત સાચી છે ભવનભાઈ, પણ મને ચિંતા થાય છે. તમે એમ કહો છો કે શ્રીમંત ઘર છે, પણ હા ગરીબ ઘરે જયારે ઈ ઝોણ જોવા આવશે તો એ લોકો માની તો જાહે ને. એમની તમે એને વાત કઈ રીતે હતી કે આ ગરીબ છે હો, નકર અમારે તો ગધું જાય ને ફાર્યું જાય એના જેવું હાલત થઈ જાય. ચિંતા હું કામ કરો છો? મેં કીધું ને કે મારો શબ્દ પડે એટલે વાર્તા પૂરી. તમારે એમ સમજવાનું તમારી બેન નું હક પણ ત્યાં થઈ ગયું. આ હાથ ખાલી ભરી ગયો એટલે વાર્તા પૂરી. જો ભવનભાઈ, હા મારી બેન ને છે ને મેં નાનપણથી મારી બેન નહીં પણ મારી દીકરીની જેમ ઉછેર કર્યો છે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે એ ખાલી મારી જ બેન નથી, તમારી બેન છે એમ સમજીને હક પણ કરાવશો ને તો જરૂર મારી બેન સુખી થાય. તમે જરાય ફિકર ન કરો મહેન્દ્રભાઈ. મેં કીધું ને કે પાકું સમજી લો, અને તમારી બેન સુખમાં જ ગઈ. સમજી લેવાનું તમારે. આ બધું તમારા ભરોસે છે હો. બસ મારો તમે ભરો- અમે તો તમને ઓળખીએ, બીજા કોઈ નથી ઓળખતા. આ મારો ભરોસો જેને જેને કર્યો છે ને બેન, એનું બધાનું સારું થયું છે. એટલે તમે ભરોસો કરી જ લ્યો. હું તમને એમ કહું. હવે આ જટ આમાં લક્ષ્મીજી પધરાવો એટલે આપણી લક્ષ્મીને વરે પાડી દઈ. અરે મૂંઝાવાનું ન હોય મહેન્દ્રભાઈ. મેં કહી દીધું ને એટલે પાકું. હવે આપણે ઝોન નું ગોઠવી નાખીએ. તમારે જયારે ઓલું હોય ત્યારે મને કહી દો કે ભાઈ હા, આ નહીં. કાલ પમદી. એ કાલ પ્રોમદી નહીં, હવે એ લોકોને કહી જ દ્યો ઈ કેદી આવવાના છે ને તમે અમને જણાવી દ્યો. આ તો કાંઈ વાંધો. હું ને વાત કરી લો ફોનમાં અને એને પૂછી લો ભાઈ ત્યારે તમારે સગવડ છે તો આપણે કોઈ તૈયારી કરવાની ખબર પડે. બરાબર? હું તો શું કહું કે હમણાં તડક્યા બહુ પડે છે તો ખેતરમાં કઈ કામ તો છે નહીં. હા નૈરાશ છે. નવરાશ સહી તો હું તો કહું બોલાવીશ લ્યો ની એમ. હા તો કાંઈ વાંધો નહીં, બોલાવી લઉં. અપ ઘડીએ કહેતા બોલાવી લો. મને શું વાંધો છે? એટલે શું છે કે તમે છૂટા થાવ ને અમારી ના. માથામાંથી ભાર વયો ને અમારે નક્કી થઈ જાય. પાકું પાકું. હું આગળ વાત કરીને તમને ફોન કરીને જણાવું છું શું છે શું ને. હાલો તે રામ રામ. હા મળીએ પછી. રામ રામ. તો ભલો માણસ છે. હા સારું કાંઈ વાંધો નહીં. થોડા બેન ના શું ખાટું છે ને જે કરવું પડે ને ઈ કરશું. બેન ક્યાંય ગયા? ઈ બાજુના ખેતરમાં ગઈ છે. ઓલા ભોથા વીણવાના છે ને મકાઈના, તે ત્યાં ગઈ છે. એકલા નો મોકલાય. પણ ઈ
પરાણે વહી ગઈ કે ઘરે બેહીને હું કરું જે જવાન આવ્યા થઈ છે ધ્યાન રાખવું પડે ખબર છે ઈ રહે એમ છે ઘરે ઈ કે બસે પાંચે જે આવ્યા ઈ જવા જો ની એમ એટલે જવા દીધી. હારું હાલો રોટલા કાઢું છું. હા કેસરને વાત કરવી જ જોઈએ મારે. એને કહેવું જોઈએ કે અત્યારે હું હાલી રહ્યું છે. કેસર, વિક્રમ સારું થયું કે તું મને અહીંયા જ મળી ગઈ. તને મળવા જાવ તો તું અરે મારે તને મળવાનું જ હતું. તારે કેમ મને મળવું તું? વિક્રમ છોડે બધી વાત. મારે છે ને તને એક જરૂરી વાત કરવી છે. તું તારી વાત છોડ, મારે તને એક જરૂરી વાત કરવી છે. સારું કાંઈ નહીં. તારે મને વાત કરવી છે ને જરૂરી? કહી દે શું વાત છે. ના ના મારી વાત છોડ, પેલા તું તારું કે હું કઈ પ્રોબ્લેમ છે? અરે પણ તું કહી દે ને, તારે શું વાત કરવાની છે? ના ના હું નહીં કહું. હવે તું પેલા મને કે તારે શું વાત કરવાની છે? નહીં, તું કહી દે. તું કહી દે. અરે હું આ તું લગાડી રાખ્યું છે. વાત કરવી હોય તો કર ને. આમાં ને આમાં છે ને રાજાના રજવાડા જતા રહ્યા હો. હા પણ તું સારું, મુજ બધી વાત હું જ વાત કરું છું. જો સાંભળ કે તને તો ખબર છે કે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા હારે લગ્ન કરવા માંગીએ છીએ. પણ મારા બાપુ છે ને મારા હાટુ છોકરી ગોતવા માંડ્યા છે, અને એક છોકરી પણ જોઈ રાખી છે એને. વિક્રમ હું તને એ જ વાત કરવા આવી છું. હું? હા મારા ભાઈએ અને મારા ભાભીએ એને કોક છોકરો જોઈ રાખ્યો છે, બહુ પૈસા વાળા છે એવું કહેતા હતા. અને આમ જો વિક્રમ, હા છે ને મારા માવતર પછી છે ને મારા ભાઈ ભાભીએ મને ઉછેરીને મોટી કરી છે. હું એને ના પાડી શકું ને એવું નથી. શ્રીમંત ઘરનો છોકરો છે. હા. તને ખબર છે કોનો દીકરો હશે? હા ઈ વસેટિયાએ નામ લીધું તું, કોઈ દેવરાજભાઈ કરીને છે. હું વાત કરસ તું? દેવરાજભાઈ નું નામ? હા. અરે દેવરાજભાઈ મારા બાપુ. અને તમારા ઘર કોઈ આવ્યું તું? હા માગું લઈને એક ભવાન નામનો વ્યક્તિ આવ્યો હતો. વિક્રમ તું ઈ ભવાન અમારા ઘરે આવ્યો તો? સરસ લ્યો. એનો અર્થ એવો થાય છે કે આ ભવાનીઓ તારા ઘર હારે ને મારા ઘર હારે મોટી રમત રમી રહ્યો છે. એમ નહીં, હું શું કહું છું, હેન મારા ભાઈ પાસે પૈસા માંગ્યા હો, અને ઓછા ન કર જાજા. વિક્રમ 1 લાખ રૂપિયો માંગ્યો છે. અરે તારી પાસેથી તો લાખ માંગ્યો હશે, મારા બાપુ અરે 5 લાખની વાત થઈ છે. આનો અર્થ એવો થાય છે કે આ ભવાનીઓ તારા ઘર અને આ મારા ઘર બંને હારે મોટી રમત રમી રહ્યો છે. અરે મારા બાપુને તો ન્યા સુધીની વાત કરી હતી કે તમારા ખોવડાની જેમ જ તમારા બરોબરીનું ખોવડું છે, એની હારે જ મેં તમારા દીકરાનું હક પણ કરવાનું નક્કી કર્યું છે. અને જો મારા બાપુને ખબર પડશે ને કે આ ભવાનીઓ જ્યાં મારું હક પણ કરવાની વાત કરે છે એ ખોવડું અમીર નહીં પણ ગરીબ છે, તો આ વાત મારા બાપુ ક્યારેય નહીં સ્વીકારે. ઈ હંધુય તો મુક. મારા ભાઈને શું કીધું ખબર છે? હું? ઈ કે તમારી બેન છે ને, હા ક્યાં ગરીબ ઘરમાં જાય દુખી થાય એના કરતા હું ઈ હંધાઈને સમજાવી દઉં છું કે ઈ સામેવાળું છે ને ઈ તમારી પાસેથી 1 રૂપિયાની માંગ નહીં કરે ને કઈ કર્યા વરે નથી જોતો. એટલે બિચારા મારા ભાઈ ને ભાભી ઈ છે ને પોરવાઈ જાય એમ છે. રમત કરે છે. હા ભવાનીઓ પૈસા લૂંટવાની રમત કરે છે. આપણે એને આ રમતમાં અટકાવવો જોઈએ. અટકાવો જ જોહે. હારું, તો ઉપાધિ ના કર. હું વિચારું છું કે મારે શું કરવું જોઈએ. હટાણે જા, તું તારા ઘરે જા, હું મારા ઘરે જાઉં છું. કઈ વિચાર મને આવે ને તો તરત જ હું તને કહી દઈ. એમ નહીં, હા અમારું ગરીબ ખોડું છે તો તારા બાપુ માનશે કે પછી? માનશે તો નહીં, પણ કહેવાય ને કે જ્યાં આપણું નહીં હાલે ને ત્યાં કુદરતનું હાલશે. એને જે ધાર્યું હોય ને એ જ થાય. જો આપણા લખત એકબીજાને મળવાના હોય તો આપણને કોઈ નહીં રોકી શકે.
પણ જો આપણા લખતમાં એકબીજાનો સાથ નહીં હોય ને તો ક્યારે એક નહીં થઈ શકીએ. આ વાત મારા ભાઈને કરવાની છે કે પછી? હા, તારે આ વાત તારા ભાઈને કરવાની છે કે આ ભવાનીઓ આપણી હારે મોટી રમત રમી રહ્યો છે. વિક્રમ, પણ મારા ભાઈ ને ભાભી તો તારા ઘરે ઝોણ જોવા નીકળી ગયા છે. હું વાત કરસ તું. એ કામ કર, તું ઘરે જા જલ્દીથી જલ્દી. હું જાઉં છું મારા ઘરે અને બધું થાળે પાડું છું. જા તું. વાત બસાવી લેજો, બગડવા દેતો નહીં. હા. જા જા. તું જા તારા ઘરે. બેન, હું ક્યારનો આવીને બેઠો છું. દેવરાજભાઈ ક્યાં ગયા છે? ઈ બજારમાં કામથી ગયા છે. મેં કેણ મોકલાવી દીધું છે, ઈ આવતા જ હશે. સારું. રામ રામ દેવરાજભાઈ. ઊભો થા તું અહીંથી. આને ખુરશી તે નાખી દીધી. આમ ઊભો થા, ઊભો થા. ઊભો રે અહીંયા. મારી બરાબરીમાં બેસી ગયો અહીંયા. એટલે તું તો અને હું જાણ્યો તો ને તું હું નીકળ્યો. એટલે તું મજૂર છો, દાળિયો છો તું. તમે હું આમ રાયડું પાડો છો? અરે આંગણે દુશ્મન આવે ને તો એને આમ છે ને ઝાકારો ન દેવાનો હોય. અને સંબંધ તો આપણે કરવો હોય તો કરીને, ન કરવો હોય તો ન કરી. પણ આવી રીતે ઘરે આવેલા મહેમાનને છે ને આવું અપમાન નહીં કરવાનું. અરે છેતરપિંડી કરી છે મારી હારે આ માણસે. સમજતી કેમ નથી? પણ આ મેં માણાએ થોડી કરી છે. પણ મેં તો દેવરાજભાઈ કાંઈ ખોટું નથી કીધું. ઓલા ભવનભાઈ આવ્યા હતા, મને કે લાખ રૂપિયા આપો, શ્રીમંત ઘરમાં તમારી બેનનું હક પણ કરાવી દે. મેં તો મારી બાઈના ઘરેણા વેચીને એને લાખ રૂપિયા આપ્યા છે. લાખ રૂપિયા તે દીધા એને. હા, એટલે કયો ભાઈ એવો હોય કે હારા ઘરમાં એની બેનનું હક પણ ન કરાવવા માંગતો હોય? ઈ લાલચે મેં તો આપી દીધા એને. રૂપિયા તો આપણી પાસેથી એને વધાર કર્યો છે 5 લાખનો. તો ઈ તો તમને કહું છું, આનો વાંક નથી. વાંક ઓલા વસેટિયાનો છે. હા બાપુ. મહેન્દ્રભાઈ એકદમ હાસી વાત કરે છે. આજે પણ કઈ ભૂલ થઈ છે ને, એ બધી છેતરપિંડી ભવાને કરી છે. હા, ભવાને તો મહેન્દ્રભાઈને ન્યા સુધીનું કીધું તું કે તમારી બેનને એક એવા ઘરમાં દઈ કે જ્યાં એકે વાતની એને કમી નહીં હોય અને એ માણસો તમને સ્વીકારી લે. પણ તારે તો શોખવેટ કરવી જોઈએ ને કે તું દાળિયો છો, મજૂર છો. મેં કાંઈ છુપાયું જ નથી દેવરાજભાઈ. કહું તો શું બાપુ કે હંધી ભૂલ ભવાનની છે અને હવે જે હોય. પણ મારે તમારી હારે એક વાત કરવી છે. બોલ હવે, તુંય બોલ. હું હા, મહેન્દ્રભાઈની બેન કેસર, આપણા હકપણની વાત મોટી થઈ ને, એ પેલાની હું એને પ્રેમ કરું છું. એટલે મત મરી ગઈ છે તારી મંદ બુદ્ધિ ના. અમે મરી ગયા છીએ તો અહીંયા બારોબાર પ્રેમના ભાગ ખેલશો. અમને કહેવું તો જોઈએ કે નહીં? અને પ્રેમ કરવો જ તો એક બરાબરીમાં કરાય. આવા મજૂરની બેન હારે પ્રેમ કરીને બેઠો. બસ બાપુ, પ્રેમ છે ને કોઈને જોઈ નથી થતો. અને કેસર સંસ્કારી ઘરની છે. ભલે એ લોકો પાસે પૈસા ન હોય, પણ પૈસાથી બધું નથી આવતું. એના પાસે ભલે મિલકત ના હોય, પણ સ્વમાન તમારા કરતાંય વધારે છે, ઇજ્જત તમારા કરતાંય વધારે છે ગામમાં એની. એટલે આને સમજાય સન્માનને હું ધોઈને પીવું છે. તમારે જે કેવું હોય કયો. બાકી હું લગ્ન કરીને તો કેસર હારે જ કરી. તમે પછી સ્વીકારો તોય ભલે અને ના સ્વીકારો ને તોય ભલે. વિક્રમ, આ હું બોલે છે કે ભાન છે તને? અરે જરાક નાના મોટાનો તો વિચાર કર. તારા બાપ છે આ, એની સામે આવી રીતે બોલે છે? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે છોકરાની. આ મજૂરની છોકરીની સંગત કરીને અને આની બેન હારે લગ્ન કરીને તું હું આખા ગામની સીમમાં દાળિયું કરવાનો છો? હલી મળ્યો છે મને સમજાય માં. તારો બાપ શું હું? મારો બાપ તું નથી. વાત કરતા આવડે કરી નગર અંદર જા. બાકી લગ્ન તો તારા અહીંયા નહીં જ થાય. લગ્ન તો તારા મારી વડોવડીનો જે હગું હોય છે ને ત્યાં જ થાય. બાકી આ મજૂરને કઈ હું મારો વેવાઈ બનાવું? અરે મલક આખામાં મારી વાતું થાય. હાટ એટલું કીધું તોય હાવ નાક કાન વગેરેનો છે. ઊભો છે હજી. એટલે આ તો મારો છોકરો છે. તું હું મારી હમું જઈને ઊભો? તું કે આ સન્માની છે, ખાનદાની છે, બહુ જેનામાં સ્વમાન હોય એટલું બધું સાંભળે? હજી કઈ સાંભળવું છે? ભાઈ જાની, ભાઈ જાની. ભિખારાવને વળી મોટા ખોરડાના સપના જો. વાય ભરીને જો માં જા. એ કોઈ દી ભેગું ન થાય.
હાજે હંધી બને બનાવેલી બાજી હા ઓલા ભવાનના લીધે હંધુય બગડી ગયું છે. સમજુ છું તારી હંધી વાત કે ભવને આપણો જે સુખી સંસાર વસાવવાનો હતો ને એ સપનાને માટીમાં મેળવી દીધું. આપણે વિચારવું નહોતું કે આવું કંઈક થાય. જો હાજે કઈ થયું હોય, જો મારા લગન તારી હારે નહીં થાય ને તો હું તમારો જીવ દઈ દઈશ. હા હું વાત કરસ તું જો ગાંડી ના બન. હું તારા વગર રહી શકું ને એવી પોઝિશન છે જ નહીં. તને શું લાગી રહ્યું છે કે તું મારા વગર રહી તો હું તારા વગર રહી શકી? હા ભવાનનું તો છે ને એકેય ભાવહારું નહીં થાય. એને એને આપણને પ્રેમી પંખીડાને નોખા પાડ્યા છે, એકેય ભાવમાં નહીં છૂટે. હા હકીકતમાં એને બહુ મોટું પાપ કર્યું છે. એને છે ને પોતાનો હવાર થજાવા હાટું આપણને મોહરા બનાવ્યા છે. આપણી જિંદગીને તોડતાડી કરી છે. હા બાપુને મેં બહુ સમજાવ્યા, બહુ મને હવે કીધું કે તમે માની જાઓ, મારો અને કેસરનો સંસાર આગળ વધવા દો, મારા લગ્ન એની હારે કરવા દો. પણ નહીં, મારી એક વાતમાં મારા બાપુ નો માયના, એક વાતમાં નહીં. પણ આજે ને અંતિ વાત ભવાને બગાડી છે. આ વાત ભવને બગાડી છે ને તો સુધારશે ભવન. ગમ આવ્યો છે તું અહીં. શાંતિ નથી વળી તને અમારા જિંદગીને બગાડીને કે હજુ તારે બગાડવી છે? ના ના, હેડે હેડે આપણને પ્રેમી પંખીડાને ડોખા કર્યા છે. હજી તારે શું જોવાનું બાકી રહ્યું છે? અમને બેને મરેલા જોવા છે તો હવે ઈ થવાનું છે. એની માટે તો છે ને માત્ર પૈસા મહત્વના છે. લોકો જીવે કે મરે એનાથી એને હું ફેર પડે છે? બસ વિક્રમ બસ. મને ખબર છે કે આ બધું મારા કારણે થયું, પણ હું રૂપિયાની લાલચમાં આવી ગયો. મારો તો ધંધો હતો, પણ મને નહોતી ખબર કે તમે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કરો છો. એકબીજા વગર જીવી નહીં શકો. મેં તમને અલગ કરવાની કોશિશ કરી છે ને, હવે તમને બેને ભેળા હું જ કરીશ. અમારા બંનેનો હથેવાળો કરીને મારા પાપનું પ્રાયશ્ચિત કરી. અટાણ લગી પૈસા હાટું કેટલા એના ઘર બાંધ્યા, એમાં કોઈક સુખી થયા છે ને કોઈક દુઃખી થયા છે. પણ બેન વિક્રમ, મને માફ કરી દેજો. મારો ઈરાદો તમને બેને અલગ કરવાનો નહોતો, પણ હાલો તમે મારી હારે. આજે આ વાતની ચોખવટ હું જ કરીશ. અને મેં જે પાપ કર્યું છે ને એનો પસ્તાવો ત્યારે જ થાય જ્યારે તમારા બેનું હક પણ થાય. એના માટે કદાચ જ ભવનને ગમે એ કરવું પડશે ને એ કરશે. બેન મારી હામું તો જો એકવાર. હા તારા ભાઈને એની ભૂલનો પસ્તો કરાવવાનો એક મોકો આપ. હા મોકો તને મેં આપ્યો, પણ મારી એક શરત છે. જો તું આ હંધુય ભેગું નહીં કરાવી હોય કોને તો મારા મોતનું ભોગી તું જ બનવાનો છો. ના ના બેન ના, હું ના બોલ. કેમ કે હું વિક્રમ વગર રહી શકું ને એવી મારી પોઝિશન નથી. તો મારી બેન તું ઉપાધિ કરીમાં અને બેન કીધી છે આ ભવને. તો ભવન પોતાના માટે એટલું કરી શકતો હોય તો એની બેન માટે જીવે આપી શકે છે. જો તારું અને વિક્રમનું હક પણ નહીં થાય ને તો સમજી લેજે ભવન આ દુનિયા છોડી દે. હાલ મારી હારે હાલો બે. હાલ બેન હાલ. અરે ખરા છે માણસો મલકમાં. પૈસા હાટું હક પણ ના હોતે ને ખોદા કરતા છે. મારી જિંદગીમાં મેં ઘણા કામકાજ ધંધા કર્યા, પણ આવા હક પણ કરાવીને રૂપિયા લેવા એ તો મને ખબર જ નહોતી. ખરું છે. યુવરાજભાઈ આય કાળિયા આય. હું નામ ભવાન. એટલે તારા કલર જેવા જ તારા ધંધા છે અને તારું હૃદય એવું જ છે. હારો ગાળિયો કર્યો બાકી તે મારો. અને હજી અહીંયા હું ભૂતની જેમ મારી સામે ઊભો છો.
એટલે તારે મારી હમું હોવાય જ નહીં. શરમ થાવી જોઈએ તારામાં. એટલે માણસાઈ જેવો કોઈ તારામાં સાંટો છે કે નહીં? હજી ઊભો છે મારી સામે આમનમ. કેસર હા હા, જમાઈતને ભેગી લઈને આવ્યા લાગો. હું વાત છે? એ ન્યા શું કરશો તું? ન્યા હું ઊભો છો? આ બાજુ વી આવ. ન્યા શરમ નથી આવતી તને? દેવરાજભાઈ, મારી વાત સાંભળો. અહીંયા હું કામ ઊભો છે ને એ હું તમને જણાવું. મને નહોતી ખબર કે મારા આવા કરવાથી આ બધું આવું થઈ જાય. એટલે તો આ બધાને લઈને તમારી પાસે આવ્યો છું. અરે બેટા, તું તો હવારે કઈક બીજા કામથી નીકળો તો, કઈક બીજું કઈને નીકળો તો ને અટાણે હટાણે આના ભેગો. કહું બા, હું આને મળવા ગયો તો લ્યો કરો. એની હારે હંધી વાત કરવા ગયો. હા બાપુ, હું તો ખાલી એટલું કહું તમને કે હું કેસરને આજકાલનો ન છોડો. છેલ્લા 3 વર્ષથી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને આ ભવાનભાઈ એણે જ બધી છેતરપિંડી કરી છે. અમારા પ્રેમનો ગેરફાયદો ઉપાડી અને બંને પરિવારો વચ્ચે મતભેદ ઉભા કર્યા છે. અને એક વાત કહ્યું તો મને, કદાચ આ મહેન્દ્રભાઈ અમીર હોત તો તમે શું કરત? મારા લગ્ન કરાવવાના જ હતા ને. મેરી ગરીબી છે ને પૈસાથી નથી મપાતી બાપુ, માણાના સોમાનથી મપાય છે. અને જો માણા સોમાની હોય ને તો એની જેવું ખોડું બીજું ન હોય. તારી વાતને સમજો છું બટા, મને બધી ખબર પડે જ છે. પણ જે આ સંબંધમાં છેતરપિંડી થઈ છે ને ઈ મને ગમતી વાત નથી. અરે પણ બાપુ, જે કર્યું એ ભવાનભાઈએ કર્યું તો એમાં અમારો શું વાંક? હા દેવરાજભાઈ, એ છોકરા હાસુ કહે છે. આ હંધીએ ભૂલ છે ને મારી જ છે. આ હું લાલચમાં આવી ગયો. મને આ બેના પ્રેમ સંબંધની જાણ નહોતી, પણ આજે જ્યારે હકીકતની ખબર પડી ને ત્યારે મને સમજાણ કે હું આ શું કરી રહ્યો છું, કોની હાય લઈ રહ્યો છું. હાસુ કહું ને તો આ લગી મારો ધંધો હતો કે એકબીજાનો વસેટીઓ બનીને રૂપિયા પડાવવા. આમાં કોકનું સારું થયું છે ને કોકનું ખરાબે થયું છે. પણ આજે હાસુ કહું ને તો આ બેને જ્યારે વાત કરતા જોયા ને ત્યારે મારું કાળજું કંપી ઉઠ્યું કે હે ભગવાન, હું આ કયા રસ્તે જઈ રહ્યો છું. કદાચ આવું મારી બેન કે મારા ભાઈ હારે થયું હોય તો એનો આત્મો કેટલો દુભાય. જો હા, મેં પૈસાની લાલચમાં આવીને કર્યું છે દેવરાજભાઈ. પણ હું તમને શું કહું છું, હા મારી ભૂલની સજા તમે હા બે પહોળાને ન આપો. હું કમ નહીં હક પણ કરાવે મારી જેવા ગરીબ ઘરમાં. મેં તો તમને સોખે સોખા શબ્દોમાં કીધું તું ને કે દેવરાજભાઈને વાત કરી દેજો કે હું મજૂરી કરીને ખાવા વાળો માણસ છું. તમે શું કીધું? તમારી બેન ત્યાં સુખી થાય, શ્રીમંત ઘર છે, કાંઈ ઘટતું નથી, એ લોકો માની જાય. તમને ખબર હતી ને કે મેં તમને લાખ રૂપિયા કેવી રીતે આપ્યા હતા? આ મારી ઘરવાળીના ઘરેણા વેચીને તમારા હાથમાં દીધા હતા. અને ચોખ્ખા શબ્દમાં કીધું તું કે મારા એકલાની બેન નથી, તમારી બેન સમજીને હક પણ કરાવજો. હા મહેન્દ્રભાઈ, તમારી વાત સાચી છે. પણ અટાર લગી હું લાલચમાં હતો. આ થોડાક પૈસા હાટું થઈને મેં તમારા બે ઘરની આબરૂ હારે ને તમને બધાને હા ભેળવી દીધા. પણ જો હું હવે તમને કહું છું, મારી ભૂલ છે અને ભૂલને સુધારવા માટે તમને અહીંયા લઈ આવ્યો છું. અને દેવરાજભાઈ, તમે શું કહો છો કે વ્યવહાર સમોવડી હારે થાય એમ જ ને? તો આ મહેન્દ્રભાઈ જેવો માણા તમને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. એ ભલે ગરીબ છે પણ દિલથી બહુ અમીર છે. અને કેસરમાં સંસ્કારોની કોઈ ઉણપ નથી. આ તમારા ઘરને ઉજળું કરી બતાવશે. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કેસર દીકરીને અપનાવી લો. એ બે ખુશ રહે. હું તમને શું કહું છું, હા સોરી તો મને નજરમાં બેસે છે. સાંભળ્યું તો છે કે સંસ્કારી છે, ડાઈ છે, અને ઉપરથી આપણા છોકરાને પણ ગમે છે. અને હું માનું છું ને ત્યાં સુધી રૂપિયા કરતા સંસ્કાર અને પ્રેમ ઊંચા છે. તો હા માની જાવ ને. અને આપણે તો મા બાપ છીએ. હવે આપણે તો આપણા છોકરાની ખુશીમાં જ ખુશ રહેવાનું ને.
ગા- સાજુ જો વિચારો અને હા પાડી દો. ગાંડી થઈ ગઈ છો તું. આ સોડીને ભાળીને ભાન ભૂલી ગઈ તું. અરે રૂપના રોટલા નો થાય. અરે મમતાના આવેશમાં આવીને તું ભાન ભૂલી ગઈ છો. આ સોડીને ભાળીને તું હરખાઈ ગઈ છો. પણ રૂપના રોટલા નથી થતા. કાંઈક તો હોવું જોઈએ ને. ના દેવરાજભાઈ, એવું ના હોય કે સંસ્કારી છોકરી પ્રેમ ના કરે. હા, હા મારી નણંદ છે, પણ નણંદ નથી, હા મારી દીકરી છે, અને મેં એક માં બનીને એનું જતન કર્યું છે. અને જે સંસ્કાર એક માં એક દીકરીને આપે ને એ હંધાય આપ્યા છે. હા જો તમારા ઘરની વહુ બન્યા પછી જો કોઈ ફરિયાદ આવે ને તો એની જવાબદારી હું લઉં છું. તમારી વાત મને ગળે નથી ઉતરતી. વાત તો તમે જે કરો છો ને એ મારી વાતથી જુદી પડે છે. અરે હું વાત કરું છું હમોવડિયાની, દાળિયાવની નહીં. મારે જોઈ છે મારે હમોવડિયો હગો. આમાં વળ્યો હગો જોઈ ને તમારે? હું જોઈ તમારે? આ કેસરને આ ઘરની વહુ બનાવવા માટે તમારે હું જોઈ? કરિયાવર જોઈ, રૂપિયા જોઈ, પૈસા જોઈ, હું જોઈ? તું તો વાત એવી કરશો જાણે કુબેરનો ખજાનો ભેગો લઈને નો રખડતો હો. હવે કોકના કમિશન ખાઈ ખાઈને તારા દિવસો કાઢશો. જુઓ દેવરાજભાઈ, હું ભલે ગામના ગાળિયા કરીને અત્યાર સુધી જે કર્યું હોય એ કર્યું, પણ આજ હું એવું કામ કરવા માંગુ છું કે મારા કરેલા પાપ ધોવાઈ જાય. તમે એવું ઈચ્છો છો ને કે કેસર દીકરી આ ઘરમાં આવે તો સમો વડિયા બનીને આવે? તો સાંભળી લો તમે તે. હા, તમારા ઘરને સાજે એવો કરિયાવર થાહે. હા, કેસર છે ને આજથી આ ખાલી મહેન્દ્રની જ બેન નથી, પણ આ ભવનની બેન છે. અને સાંભળી લ્યો, હટાણ લગી ભવનને કયેકની હાય લીધી છે, પણ આ દીકરી માટે કદાચ ભવનને વેસાઈ જવું પડશે ને તોય વેસાઈ જાહે. તમે ધાર્યું નહીં હોય ને એનાથી 3 ગણો કરિયાવર આપે. અને આ લાખ રૂપિયાની વાત છે ને તો એ લાખ રૂપિયા તો એને હું પાછા આપી જ દઈ. પણ આ દીકરીના પ્રસંગમાં કાંઈ પણ ઘટશે ને તો આ ભવન પૂરું કરશે. પણ દેવરાજભાઈ, મારા પાપની સજા મારી આ બેનને ન આપો. તમે જે માગશો ને એ હું તમારા શરણોમાં ધરી દઈ. તમે કહેતા હોય તો હું તમારા પગ પકડીને દેવરાજભાઈ, આ એક તો હગોભાઈ હતો અને ભવનભાઈ તમારા પગમાં પડીને માફી માંગવા તૈયાર છે. હવે આ બે પ્રેમી પંખીડાઓને એની મન મેળાએ આકાશમાં ઉડવા જો ને તમને જુદા કરો છો. બાપુ, એક વાત કહું છું, આટલો બધો પૈસાનો મોહ ક્યાંથી આવ્યો હતો? જ્યારે નાનો હતો ને ત્યારે દાદા કહેતા કે દીકરા, માણા મનનો મોટો હોવો જોઈએ, પૈસાથી નહીં. જો મનનો મોટો હોય ને તો પૈસા તો જિંદગીમાં ગમે ત્યારે કમાઈ લે, પણ જો પૈસાથી મોટો હોય ને તો મનનો મોટો ક્યારેય નહીં થાય. હાથ જોડું છું બાપુ, હવે તો સુધરી જાવ, હવે તો માની જાવ. હવે આટલું હું વિચારો છો? એક અજાણ્યો માણા આ દીકરી માટે આટલું કરવા તૈયાર થઈ ગયો છે, અને તમે તમારા પેટના દીકરા માટે આટલા વિચાર કરો છો? નહીં, નથી વિચાર કરવો હવે. પવનભાઈ, હક પણ મને મંજૂર છે. અને અમારા છોકરાએ કીધું ને એની જેમ માણા મનનો મોટો હોવો જોઈએ, મિલકતથી નહીં. કોણ જાણે સમયનું કાલ કેવું ચક્ર ફરે. મહેન્દ્રભાઈ આજે ગરીબ છે, કાલે અમીર થઈ જાય, અને આજે હું અમીર છું, કાલે ગરીબ થઈ જાવ. એટલે પૈસાને મિલકતને એક બાજુ મૂકો, અને મહેન્દ્રભાઈ આવતી પૂનમે અમે જાન લઈને આવી જાહું, પ્રસંગની તૈયારી કરો. તો પછી દેવરાજભાઈ, તમે આ મજૂરની દીકરીને તમારા દીકરા હારે પરણાવશો? હા, હું મજૂર જ છું બાપા. મિલાવો હાથ.